દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. નિત્યમ દુર્વામર્પ્યામ્યહમ. હે ગણપતિ દાદા, મારા બાળકોની, મારા પરિવારની, મારા કથા પ્રેમીઓની બધાની રક્ષા કરજો. વિઘ્નહર્તા શ્રીમન ગણાધિપતિએ નમઃ. ઓમ નમો રાતપતિએ, નમો ગણપતિએ, નમો પ્રમદપત્યે, નમસ્તે અસ્તો લંબોદરાય એકદંતાય વિઘ્નનાશિને શિવસુતાય શ્રી વરદમૂર્તયે નમઃ. ઓમ ગંગણપતે નમઃ. શ્રીમન ગણાધિપતયે નમઃ. ગણપતયે નમઃ. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વિઘ્નહર્તા એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આજે બુધવારના નિત્ય નિયમ પ્રમાણે વિઘ્નહર્તા ગૌરીપુત્ર શ્રી ગણેશજીની પૂજા અર્ચના અથર્વશીર્ષનો પાઠ કરીને કરવામાં આવી. વિઘ્નહર્તા ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના છે. આજે કાર્તિકી પૂનમ છે, આજે દેવ દિવાળી છે. ખૂબ જ સુંદર યોગાનુયોગ. બેસતા વર્ષને દિવસે પણ બુધવાર હતો અને આજે દેવ દિવાળીના દિવસે પણ બુધવાર છે. આ વર્ષ બુદ્ધનું છે. કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે. બુદ્ધિ પ્રદાતા બુદ્ધ છે અને બુધવારના દિવસે દેવ દિવાળીના દિવસે ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે વિઘ્નહર્તા, હે રિદ્ધિ સિદ્ધિના સ્વામી, ગણનાયક વરદાયક દેવા, આજ લગે કે નહીં તુય સેવા. સીતાજીએ ગણપતિની પ્રાર્થના કરતા કીધું કે હે ગણપતિ દાદા, હે ગણનાયક, હે વરદાયક, મેં આજ સુધી તમારી જે સેવા કરી છે, તો બસ આ ભવસાગરના ચાપનું વજન હટાવો, આ ભારને ઉઠાવવામાં મદદ કરો. હે વિઘ્નહર્તા, બધાનું કલ્યાણ કરો. ગણપતિ ગજાનંદ કી જય. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.